વૈરાગ્ય લાવવાની શ્રેષ્ઠ વ્યવસ્થા જો ક્યાંક કરવામાં આવી હોય તો એ શ્રીમદ ભાગવતજીમાં કરવામાં આવી છે. આ પોતાનો અનુભવ કરો. અત્યારે અહીં બેઠા બેઠા થોડા બહારના વિચાર આવ્યા, પણ થોડા ઓછા પણ આવ્યા. થોડો વિચાર બીજાનો આવી ગયો અને થોડો ઓછો પણ આવ્યો. મારા શરીર અંગે કંઈક દુખતું હોય, કંઈક બરાબર બેસાતું ન હોય, કંઈક પોતાના શરીર ધ્યાસના વિચાર આવ્યા, પણ તત્ક્ષણ પાછી પરમાત્માની યાદ આવી જાય છે, પરમાત્માનું નામ સ્મરણ. ઓહો, આમાં તો એવું શું છે? કુતૂહલ રૂપે, જિજ્ઞાસા રૂપે લાવો સાંભળીએ, હવે અહીંયાથી શું સાંભળવા મળવાનું છે. એ રીતે પણ વિચાર મન ક્યાંક લાગી ગયું છે, મન ક્યાંક લાગી ગયું છે એટલે કામ થઈ ગયું. બીજા વાસનાના વિચાર આવતા નથી, નામ રૂપના વિચાર આવતા નથી, અને નામ રૂપ જેવું નીકળે છે એવું પરમાત્મા અંદર અહમ વૃત્તિથી પ્રવેશ કરે છે. આજ ભાગવત ધર્મની વિશિષ્ટતા છે.